નજર કરીએ સમાચાર પર તો ફરી એકવાર માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે। ખેડૂતોએ ખેતરમાંથી કાપેલું ડાંગર રોડ પર સૂકવવા નાખ્યું છે અને સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે, જેને કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ગયા વર્ષની જેમ છીનવાઈ ના જાય તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। ત્યારે ઓલપાડ તાલુકાના મુરદ, બોલાવ અને કીમામલી ગામના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે અને આ ડાંગરના પાકમાં ભેજ હોવાથી ખેડૂતો દ્વારા સ્ટેટ હાઈવે 65 પર મોટા પ્રમાણમાં ડાંગર સૂકવી નાખ્યું છે અને આવા સમયે હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા ઓલપાડ તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। આમ તો સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનો પાક લેવામાં આવે છે, પરંતુ શેરડીના પાકમાં ડુક્કરોના ઉપદ્રવના કારણે થતા નુકસાનના કારણે ખેડૂતો ડાંગર તરફ વળ્યા છે। પરંતુ છેલ્લા 3-4 વર્ષથી ડાંગર ખેડૂતોની હાલત પણ દયનીય બની છે, કારણ કે માવઠાના કારણે ખેડૂતનો ડાંગરનો પાક છે તે પલળી જાય છે અને ખેડૂતે રાતા પાણી રોવાનો વારો આવે છે। ચાલુ વર્ષે પણ આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે આ સ્ટેટ હાઈવે 65ના દ્રશ્ય છે અને ડાંગર આપ જોઈ રહ્યા છો, જ્યાં જુઓ ત્યાં ડાંગર પાથરું છે, કારણ કે ભેજ સૂકવવા માટે રોડ પર ડાંગર નાખ્યું છે। અને બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે છૂટો છવાયો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે અને એના કારણે ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે જો વરસાદ થઈ જાય તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ હાથમાં આવેલો જે કોળિયો છે તે છીનવાઈ જાય એટલે ખેડૂતોનું પરિવાર રોડ પર ઉતરી આવ્યું છે, મજૂરો બોલાવવામાં આવ્યા છે અને ડાંગરનો પાક મંડળી સુધી પહોંચાડવા તેઓ મેદાને પડ્યા છે અને હાલ જે કાળા ડિબાંગ વાદળો ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24, સુરત। તો માવઠાની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં હવે ક્યાંક વધારો થયો છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।